તો હવે વાત કરીએ સુરતના પાંડેસરા વિસ્તારની। તો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થઈ ગયો છે। હત્યાના પ્રયાસના ફરાર આરોપી હતો। તો આરોપી પોલીસ હાથકડી સાથે ફરાર થયો હતો। તો ગરદા ગુદડુ પાંડે નામનો આરોપી ફરાર થઈ ગયો છે। તો મહત્વના સમાચાર પર વાત કરીએ તો પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થઈ ગયો છે। તો હત્યાના પ્રયાસમાં આ આરોપી ફરાર થયો હતો। તો પાંડેસરા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે। તો હત્યાના પ્રયાસનો ગુનો તેના ઉપર લાગુ હતો। તો આ મુદ્દે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જી આઝમ, શું માહિતી મળી રહી છે? હજી ખરેખર એક ચોંકાવનારી વાત બનીને આવી છે અને સુરત પોલીસની નાક કપાઈ ગઈ એવી એક ઘટના બનીને આવી રહી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક હત્યાના પ્રયાસનો કેસનો આરોપીને પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી અને પોલીસ કસ્ટડીમાં હતો અને એને ત્યારે બહાર કાઢીને પીએસઓના રૂમ પાસે બાંધવામાં આવ્યો હતો। હથકડી જોડે બાંધવામાં આવ્યો હતો અને પીએસઓને ચકમો આપી આ જે આરોપી તેનાથી ફરાર થઈ ગયો હતો। સૌથી મહત્વની વાત એ હતી કે જયારે ફરાર થાય તે પહેલે એને ત્યાં એક બિસ્તર જેવું પાથરી દીધું હતું, જેથી સવારે 7 કલાકનો જે આરોપી ભાગ્યો હતો તે પાંડેસરા પોલીસને સવારે 10 વાગે ખબર પડી કે આ ગુડ્ડુ પાંડે નામનો જે આરોપી છે ફરાર થઈ ગયો છે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આભાર।